की जय। सदगुरु कबीर साहेब की जय। धनी धर्मदास साहेब की जय। चार गुरु वंश 42 की जय। गुरु श्री लक्ष्मणदास साहेब की जय। गुरु श्री जय रामदास साहेब की जय। गुरु श्री चतुरदास साहेब की जय। गुरु श्री मनहरदास साहेब की जय। गुरु श्री मंगलदास साहेब की जय। गुरु श्री खेमदास साहेब की जय। गुरु श्री पद्मनाम साहेब की जय। बोलिए सदगुरु साहेब की जय। 4 વાગે ભોજન પ્રસાદ લખાયેલો છે અને હજુ 1:45 થાય છે, એટલે ઓવર ટાઈમ થયો નહીં એવું કહેવાય, બરાબર ને? એટલે જો કે બધા જે 12-1 વાગ્યા સુધીમાં એ તો પાકા પાયે જ આવ્યા છે ને, જમીને જ આવ્યા છે, એટલે એમની ચિંતા. અમે પાકો પાયો જ કરીને આવ્યા છે, ખરું ને? અમારા હજારીવાળા નાનજી ભગત એ વળી નાસ્તો પ્રસાદ બનાવે. નાસ્તો પ્રસાદ મેં ગોટા તો ગબડાઈ જ નાખે, અને ઢેબરા પાછા બનાવેલા. આ બાજુ શું કહે ને? ઢેબરા જ કહે ને? મોટા મોટા એ મેથીની ભાજીને એવું કરીને, પણ એ કલેડા પર અને નીચે લાકડા સળગાવીને એ ઢેબરા બનાવેલા, એટલે એની મીઠાશ ખૂબ અનેરી હતી. એ બહેન દીકરી જે હોય તેમને બનાવેલા, પણ બહુ સરસ બનાવેલા એ ઘડતરથી. માટે એવો નાસ્તો પ્રસાદ કરીને તો બધા હવ કોઈને ઘેરથી બેઠા જ હશે, આવ્યા છે. તો હવે જાજો સમય ન લેતા ભુરિયાકુવા ગામનો સત્સંગ ભજન કીર્તન આખા ગામની પ્રેમ ભાવનાનો આ પ્રતીક છે. પ્રેમ ભાવનાના પ્રતીકનો આપણને અનુભવ થઈ રહેલો છે. સત્સંગનો રસ ચાખ, પ્રાણિયા તું સત્સંગનો રસ ચાખ. પહેલો લાગે ખાટો ને કડવો, પછી આંબા કેરી શાક. પ્રાણિયા તું સત્સંગનો રસ ચાખ. પહેલો આપણને કડવો લાગે, આપણી જે ભૂલ ભરેલું જીવન હોય તેમાં આપણા ગુરુ સંતો યાદ કરાવે કે આવું એ નહીં કરવાનું. દારૂ તારી માંસ માટી સટ્ટા જુગાર એ બધું નહીં રમવાનું, નહીં પીવાનું, નહીં ખાવાનું. એટલે પેલા ખીજવાય, અમોને ને અમોને જ કયા કરે છે, બીજા કોઈ તો દેખાતા જ નથી સાહેબ. એમ કરીને એમને જરા કડવો લાગે સત્સંગ. એમ આપણી અને પણ જો એ બધા વ્યસન, દુર્વિચારો આ બધા જો છૂટી જાય ને, અને પછી તમને જે સત્સંગ સ્વરૂપની અંદર તમારા અનુભવમાં જ્યારે આવે, તમારી પવિત્રતાનો અનુભવ થાય, ત્યારે આંબા કેરી શાક. આંબાની શાક આપણે કેરીઓ ખાઈને તે શાકભાગ જોવા ના રહીએ, ડાયરેક્ટ પછી ચેપ લાગે, અહીં લાગે ને અહીં લાગે ને પછી મોણો બગાડીને બેસી જાય. અલ્યા ભાઈ, આંબાની શાક પડ્યા પછી આપણાથી કેરી ખવાય, અને આપણે તો તમારે તે કશું જોવા જ નથી રહ્યું. તમે જોજો, પશુ પક્ષી પણ ખાય ને તે શાકને જ પહેલાં અડકશે, બીજી કાચી કેરીઓને નહીં અડકે. એટલે આ સત્સંગ ભજન કીર્તન પણ એવો છે કે જે આપણા જીવનના દુર્વ્યસનો હટી જાય તો જરૂર આપણને આપણા પવિત્રતાનો અનુભવ થાય ને, ત્યારે જે આંબા કેરી શાક, જે મીઠાશ, જે આત્માને આનંદનો અનુભવ થાય છે, એવો અનુભવ થાય છે ભાઈ. માટે
આ તો જે ગુરુ ભક્તો છે એમને બોધ જરૂર લાગવાનો. ડુંગરા માણસને બોધ ન લાગે, એને ખોટું લાગે, એને દુઃખ થાય, પણ ગુરુમુખ ભાવ જે છે એમને જરૂર ને જરૂર સત્સંગનો ભાવ એમનામાં જાગૃત થશે ને થશે. એમાં કોઈ બે મત નહીં. એને આનંદ, મૂર્ખને બોધ ન લાગે, ઘણા બધાને બોધ નથી લાગતો. એક શેઠ હતા, એ શેઠે એક નોકર રાખ્યો. કામકાજ વધારે હોય તો નોકર રાખવો પડે. તે એક શેઠે નોકર રાખ્યો. તે જરા અક્કલનો ઓછો, જ્ઞાની, ત્યાં શેઠ કે ચાલશે તારે મારે. આપણે શું વળી પેલા તારે પગાર તને શું આપવાનો? લા બસ 3 ટાઈમ ખાવાનું, બસ બીજું મારે કશું જ જોઈતું નહીં. બસ 3 ટાઈમ ખાવા જોઈએ મારે પગાર બગાર કશું નહીં. આ તારા શેઠે જરા લોભી, તાર મફતિયો મળે છે તાર રાખી લ્યો એમ કહીને રાખેલો. તે તમારે રાખ્યો અને આ કામ કરવાનું, પેલું કામ કરવાનું, બધું ગોંડું ઘેલું કર્યા કરે. એટલામાં શેઠને મળવા 4-5 મહેમાન આવ્યા. ગામમાં આવ્યા હતા તો શેઠ તમને લાવો ને તારે મળતા જઈએ એમ કહીને આવ્યા. અલા ઉપાધ્યાય, પેલા નોકરનું નામ ઉપાધ્યો, એનું નામ જ ઉપાધ્યો, કંઈક નામ જ એવું પડી ગયેલું નહીં. ઘણા બધા ગામડામાં નામ નથી પાડતા. એ એકનું નામ કલેક્ટર. તેઓ તેને રસ્તામાં ગોલમટો ખાયા કર ધૂરની ભેગો, ઉકેડા કૂદ્યા કરે, એનું નામ કલેક્ટર. એ તમારે આવું જાતનો નામો પાડ્યા કરે. એમ પેલાને હવે ઉપાધ્યો નામ પડી ગયેલું. ઉપાધ્ય જો મહેમાન આવ્યા છે, જલ્દી કંઈક ચા પાણી બનાવી લાય. પેલા કે ના શેઠ હામે ઘેર જ ચા પાણી નાસ્તો બધું કરીને આવ્યા છે, કંઈ નહીં. સારું ચાલ મુખવાસ લઈ આવી, પોણ બીડો લઈ આવ્યા. આપણે તે પોણ બીડો છે ને, જેટલો કાથો ને જેટલો ચૂનો પોણમ ચોપડી આલ્યો અને તમારે આખી હોપારીઓ મૂકી આલી અને હોપારી વલિયારી બધું મૂકીને મૂઠા વારી અને શેઠ પોન પડી કો મુખવાસ. અલ્યા મારા ઘરમાં વાસણ નહીં આવો હાથમાં લાવવાનું હોય? જ્યાં ફરી જા, વ્યવસ્થિત પોણ બીણો લઈ આવી અને હાથમાં નહીં પણ સાધન થાળી કે કંઈક હોય ને એમાં મૂકીને લાવજે. સારું, ફરી ભૂલ થાય તાર કહેજો. પેલા લોકો કે અમારે ટાઈમ નથી ને, બીજું પોણ બેડું ફરી કોઈ વાર ખાઈશું, ચા પાણી કરીશું, અમને જવા દો એમ કહીને પેલા જતા રહ્યા. એટલામાં કાગળ આવ્યો, વેવાઈ બીમાર છે, ખબર લેવા જવાનું છે. અલા ઉપાધ્યા ચાલજો, આપણે વેવાઈને તે મળવા જવાનું છે, જલ્દી મારા બૂટ લાય. થારી મૂકીને લાવ્યો કમ્પ્લીટ. અલ્યા આ શું કરે છે તું? તમે નહોતું કીધું જે માગું તે થારી મૂકીને લાવવાનું, હાથમાં ચાલીને નહીં લાવવાનું, આ વારે ઘડીએ ફરી નહીં જવાનું, નહીં તો આપણે ચડી બેસીશ. ચેટ કે મારો બોલું કશું સમજણ પડે એવું નહીં, આને કહેવા જેવું જ નહીં કશું. સારું ચાલ, ઘોડું તૈયાર કર્યું, આ ઠેલી એને પકડાઈ, ખભે મૂકીને પાછળ હેડ્યા કરે હોય. અને ઘોડા પર શેઠ એ ચાલતા ગામનો સીમાડો વંટ્યા. અને પેલો ખેસ ખરો ને, પહેલાં વડીલો ખેસ અહીં નાખતા, રૂમાલ નાખતા. હવે તો ખબર નહીં જવાનિયા હું રાખે છે દઈજો. એ તમારે પેન્ટ પહેર્યું, ખમીસ પહેર્યું કે હેડ મારા રોમ, આ વાળ છે ને એમ ના ચડાવે એમના. એટલે આ કઈ જાતની ફેશન? જે કુદરતે બનાવ્યા છે એમાં રાખો ને યાર. એમના વાળ સડે ને એમનું શું કરવું તમારે? જે કુદરતે ઉગાડ્યું છે તે આપણે વધારાનો બહુ કરીએ. બોલો ધોળા વાળ હોય ને એના કાળા કરાવીએ. કુદરતે કાળા વાળ તો 50 વાર સુધી આપ્યા, હવે ધોળા થાય તોય તમારા લગ્ન ચાલુ થયો ને તરત જ કાળા વાર કરાવી અને લગ્નમાં 2-3 લગ્નો વટ પારી 15મે દાડે પાછા ધોરો ડોક્યો કરે. કેટલા દાડા તું જવાન થઈને ફરે કે? 15મે દાડે હમણાં સાહેબ નહોતા કહેતા મહેંદીમાં એ રંગ છે તે પેલા બહેનો હાથ પર મૂકે અને પુરુષો વળી વાળ મેં માથાને મૂકે. માથાને નહીં મૂકે તો કાળા તો ના થાય પણ લાલ થઈ જાય.
નહીં ઘરનો નહીં ઘાટનો એકવી બાજુ ના રહે, લાડ વાડ થઈને ફર્યા કરે હોય. રાતો છે એમ આપણે વધારાનું કરીએ. તે પેલા ખેસ હતા ને, એ ખેસ ખભેથી કંઈ પવન આવ્યો છે તો ઉડી ગયો, જે પાછળ પડેલો પેલો કે જો મને પૂછ્યા વગર કશું અડકવાનું નહીં એવું કીધું તું ને, હું કહું તે જ કરવાનું, લા કશું વધારાનું કરવાનું નહીં. તેને તો એમ કહીને જોયું શેઠનો જ છે, પણ આપણને કશું કીધું નહીં. તઈને તે રસ્તામાં નાખીને પાછળ ચાલ્યા કરે. તે હોમા ગામનો સીમાડો આવ્યો, વેવાઈના ગામનો સીમાડો આવ્યો. પેલો ખેસ મોડું સાફ કરવા સારું હોદ્યો, અલ્યા મારા ખભે ખેસ હતો, એ તો આપણા ગામના સીમાડે નહીં પડ્યો છે. અલ્યા લેતું નહીં આવવાનું, તમે કીધું તો બંને બાજુ બોલતા ના આવડે, કોઈ પડાવનારો છે નહીં આટલા. અલ્યા તમે નતું કીધું કશું પણ અડકવાનું, મને પૂછ્યા કર કશું જ કરવાનું નહીં, તો પછી હું કામ કરું? તમે મને પૂછાય ના, તમારું ઘોડું આગળ નાખી જઈલું, થઈ કંઈ પૂછવા આવું? એ તમારે અલ્યા એમાં પૂછવાનું હું, પાછળ પડે એ લેતો આવવાનું. હવે ભૂલ થાય તો કહેજો. એ થોડું આગળ ચાલ્યું, ઘોડાને ઓર્ડર આવ્યો, બધી લાદ તમારે પડી. લાદ પડી, પેલો એની ચારે બાજુ ફરી વળ્યો, પાછળ પડે લેતો આવવાનું કીધું છે. આપણે સહેજે ભૂલ થવા જ નહીં દેવાની. સરસ ફર્સ્ટ ક્લાસ નવું ઠેપાડું કાઢ્યું શેઠનું, પાથરી દીધું, અને બધા જ આનંદના ગોટા ગબડાઈ પોટલું મારી ઠેલીમાં ગાઈને ઠેલીમાં મૂકી અને તમારે પાછળ ને પાછળ ચાલ્યો જાય. એ તમારે વેવાઈનું ઘર આવ્યું, ગામ આવ્યું, એ તમારા શેઠ ઉતર્યા. જો આ ગોળાને પાણી બતાવી અને પછાડી નાખીને બાંધજે. હવે આજકાલનો છોકરાને ખબર પડે આવું, એ પાણી બતાવવાનું ખબર પડે કે પીવડાવવાનું બતાવવાનું, એટલે અને પછાડી નાખીને બાંધે. એટલે આજનો છોકરો શું કરે? હે, બે ચાર વખત એને ઠેલાથી નીચે પાડે તાર જપે હોય એમ પછાડી નાખીને. એટલે આ ઘોડું છે ને પાછલો પગ બાંધી અને સામે ખીલો હોય ને ત્યાં આગળ બાંધી દેવાનું, એટલે ઘોડું ચારે બાજુ ફરે નહીં. એને પછાડી નાખીને બાંધીને કહેવાય. આને પછાડી નાખીને બાંધે. સારું શેઠ, ભૂલ થાય તો કહેજો. એ તમારે તળાવના કિનારે લઈ ગયો, ત્યાં જઈને જો પેલું પાણી બતાવવાનું કીધું છે, પીવાનું નહીં. પેલું તરશું થયેલું જબરું ખેંચે, પાણી ભણી તોય તરશું તરશું પાછો ખેંચી લાવ્યો. જોવાનું કીધું છે ને પીવાનું નહીં. તરશું લાઈને બાંધ્યું, તે પછાડી નાખીને કીધેલું ને, તે તમારા ચારે પગમાં દોયડું વીટ્યું અને ખેંચે ને દીપ લઈને ગોળું નીચે. આ ગોળાનો સ્વભાવ ઊભો રહેવાનો, તો પાછું હપ દઈને બેઠું થઈ ગયું. 5-6 વખત પછાડ્યું ને, એ 6ઠ્ઠા રનમાં તો ખલાસ, સૂઈ જ ગયું. હા હવે બરાબર બેઠું. એને પેલી ઠેલી યાદ આવી, આ ઠેલી લાવ્યો છે તો કોને આપું? સીધો જ ત્યાં બે વેવાઈ વાતો કરે ત્યાં. શેઠ આ ઠેલી કોને આપું? અલ્યા એ જે લાવ્યો હોય તે અંદર વેવણને આપી દે ને, પાકો માલ વેવણ પહોંચે ડાયરેક્ટ. કાકી કાકી અલ્યા તું હોય આવ્યો છું ને હવે મારા વગર કે શેઠને ચાલે કઈ એવું છે? એટલે હું તો આવું જ ને. સારું લ્યો, આ ઠેલી કીધી છે. ઠેલી લઈ જઈને સંધ્યાનો સમય અંધારું થયેલું, અને તમારે પહેલાં તો ઘરો અને રહોડું બધું અંધારા જેવું, ઘરો એવો બાંધણી, તે અંધારું. તે તમારે પેલું ઠેલી જોડીને એટલામાં 5-6 છોકરો અહીં પડ્યો. બા આપણા બારગામથી મહેમાન આવ્યા છે, હું લાયા અમારી સારું? ઉભારો ઉતાર ના કરશો, બધાને વેચેલું છું. એ બધો બબ્બે હાથમાં લઈને એ પેલા ગોટા પડેલા ને તે બધાને મૂક્યા હાથમાં. તે છોકરો તો ખુશ થઈ ગયો કે ખાવાનું જ છે ને. એ મને એક લોલ લોલ, મને બબે લોલ લોલ તે વળી. છોકરોનું આવું બધું બોલે હોય. તે ધબ લઈને મોઢામાં ભાગી ભાગીને મૂકવા માંડ્યો. એ મૂકતામાં મોડું બગડી જાય. એટલે આ તો મોરો ફસ ગોટા છે લા, મીઠું નહીં, મરચું નહીં, કશું નહીં લા. એક છોકરું મોટું તે તો તમારા બા પહોંચાડી ગયું. બા
આ મીઠું નહીં, મરચું નહીં, અને આ ધોણાના કરચા તો મોટા મોટા મુગરો હંગાત માર્યા છે. પેલી દરોના કરચા આવેલા ને, તમે છોકરોને હું ખાવાની અમારે આ વેવણે કંઈ નવી આઈટમ મોકલી લાગે છે, લઈ હું ખાઈ જાઉં. એ વેવણે મોડા મૂક્યું, થૂકી કાઢો લ્યા, થૂકી કાઢો, આ તો ઘોડાની લાઈદ બરી છે. એ તમારે વેવાનું ઉઠ્યો ને ત્યાં આખું પેલું પોટલું લઈને જઈને જાય તમારે પેલા વેવાઈના ખોરામાં નાખ્યું. પેલા વેવાઈ કે આ શું કરે છે, ખબર લેવા આવ્યા છે, આવી ખબર લેવાની, ઘોડાની લાત ખવડાવવાની બધાને, આવી તો કંઈ મસ્કરી હોતી હશે એમ કહીને વેવાનું બોલ લખણો. તે આ તમને હું તો લાવ્યો નહીં, તમને કોણ લાવી ગયું? એ તો પેલો ઉપાધ્યો તમારો આપી ગયો. તે ઉપાધ્યાને બૂમ પાડી, ઓ ઉપાધ્યા. તો તેઓ તે ઘોડાને અડેલીને જ આરામથી પગ પર પગ ચલાવીને બીજાની નાખી દીધેલી સિગરેટ હરગાઈને બેઠેલો, બીજાની બારોબાર નાખી દીધેલી અડધામથી અડધી. તે એવો વળી તેઓ તે બાજુ મૂઈ રહેલો. તે શેઠ હંગા શેઠની દેખતો એવો બીડી ના પીવે. તે અવર હાથે પેલાના માથામાં ગહી આલી અને નાઠો તમારા શેઠ પોહે જઈને તે ઉપાધ્યાનો ઉપાધ્યો. અલ્યા આ બધું શું છે? આ બધું હું લાવ્યો? તમે કીધું તું ને પાછળ પડે લેતું આવવાનું, ત્યાં પાછળ પડ્યું તું લેતો આવ્યો વળી, એમાં પૂછવાનું હું? શેઠ હવે અમે ઘેર જઈએ, આ ઉપાધિઓ નહીં રે હકનો અને મારી આબરૂ કાઢશે, એના કરતો નાહી જઈએ. મૂર્ખને બોધ ન લાગે રે, એને સંત ભલે સમજાવે. પણ જ્યાં બોધ જાગી જાય છે ત્યાં આગળ સદગુરુ પરમાત્મા પરમ સત્ય સ્વરૂપ ને પ્રગટ થવું જ પડે છે. એમ આપણે આ પદ્મનાભ સાહેબના નામે પદ્મનાભજી થઈ ગયા, સદગુરુ કબીર સાહેબના પરમ શિષ્ય થઈ ગયા પદ્મનાભ સાહેબ. કાશીની અંદર સતનામનું સ્મરણ કર્યા કરે, સતનામનું વહેલા મળસ્કે ઉઠી અને ગંગા સ્નાન કરવા જાય. સ્નાન કરતાં કરતાં સતનામનું સ્મરણ કરે, વળી પાછા આશ્રમમાં આવી જાય, સદગુરુ પરમાત્મા કબીર સાહેબની બંદગી કરે. એવો અગાધ પ્રેમ પોતાની પવિત્ર ભાવનાથી એ તમારે સુરતાના માધ્યમથી સતનામનું સ્મરણ ચાલુ રહ્યું. એ સતનામનો પ્રભાવ પડવા લાગ્યો. સતનામનો પ્રભાવ એવું કંઈ નહીં કે જે આપણે જીવિત સાંભળે છે એમને પડે એવું નહીં, નિર્જીવને પણ સતનામનો પ્રભાવ પડે. કબીર સાહેબે પાળાને પણ વેદ ભણાયા હતા. જનાવર છે પણ એ દ્રષ્ટિ પડતાની અંદર પાળાએ પણ વેદ ભણેલા. એમ આ સતનામનો પ્રભાવ અવશ્ય અવશ્ય નિર્જન હોય તોય અને સજીવ હોય તોય પણ પડે ને પડે છે. એ તમારે એક દિવસ સ્નાન કરવા ગયા છે પદ્મનાભજી સાહેબ, અને એક ત્યાંનો શેઠ હતો, એને બધા આઠે અંગે કોઢ નીકળેલા, કોઢ ત્રાસી ગયેલો, કંટાળી ગયેલો. એને લાય આજે તો ગંગાની અંદર ડૂબકી મારીને મારા પ્રાણ ત્યાગી દઉં, આ દુઃખ દરિદ્ર સહેવાતું નથી ને કોઈને કહેવાતું નથી. એ તમારે વહેલો વહેલા પદ્મનાભજી સાહેબે સ્નાન કરીને સ્મરણ કરતાં કરતાં નીકળી રહેલા છે. નીકળે છે અને પેલો વાણીઓ દોડતો દોડતો આવે છે. પદ્મનાભજી સાહેબ સમજી ગયા કે આ સ્નાન કરવા નથી આવતો પણ પોતાની દેહ ત્યાગ કરવા માટે જઈ રહેલો છે. ગંગાજીમાં રોકી લીધો. ઊભો રે ભાઈ, ઊભો રે, તું સ્નાન કરવા નથી જતો, તું દેહ ત્યાગ કરવા જાય છે. હા મહારાજ, હું બહુ દુઃખી છું. શું દુઃખી છે? મને આઠે અંગે કોળ નીકળ્યા છે, મને દુઃખ દરિદ્ર વેઠાતું નથી. તો એવું કરજે, આજે ગંગાજીમાં સ્નાન કર, એક ડૂબકી મારીને સતનામનું સ્મરણ કરજે, બીજી ડૂબકી મારીને સતનામનું સ્મરણ કરજે, ત્રીજી ડૂબકી મારીને સતનામનું સ્મરણ કરજે. જા ત્રીજી ડૂબકી તારા તમામ કોળ શરીરના મટી જશે. સિદ્ધ થઈ ગયેલો સતનામનો પ્રભાવ. અને આ ડૂબતાને તો તળનું ભલું,
ચાલો ભાઈ 3 વખત ડૂબકી મારી લઈએ, મટી જાય તો આનંદ છે, નહીં તો પ્રાણ તો ત્યાગ કરવા જ છે મારે. એ રીતના ડૂબકી મારી અને ત્રીજા સતનામની ડૂબકી સંગાતે બહાર શરીર લઈને આવ્યો. તમામ શરીરના કોડ, દુઃખ, દરિદ્ર બધું મટી ગયું છે. બાપજી, તમારો ખૂબ આભાર કે મારા શરીરના રોગને મટાડી દીધો. એ તમારે હસતો હસતો ઘેર ગયો અને આ બાજુ પદ્મનાભજી સાહેબ કબીર સાહેબ પાસે આવ્યા. સાહેબ, આજે મેં સતનામનો પ્રભાવ જોયો, સતનામનો અનુભવ જોયો. મેં કેવું શું થયું? એક વાણિયો હતો કોળ ભરેલો, એના રોગ શરીરે નીકળેલો, મરણને શરણ થવા ગંગાજીમાં પડતો હતો. મેં એને કીધું, તું પ્રાણ ન ત્યાગીશ, સતનામનું સ્મરણ કર, ડૂબકી માર, સતનામ સાહેબનું સ્મરણ કર. બીજી ડૂબકી માર, સતનામનું સ્મરણ કર. ત્રીજી ડૂબકી માર, સતનામનું સ્મરણ કર. ત્રીજી ડૂબકીએ સાહેબ એ આખું શરીર પવિત્ર બનીને એના આત્માને આનંદ કરતો કરતો એ તો ઘેર ગયો. સાહેબ, આ સતનામનો પ્રભાવ છે. હજુ તારા સતનામના સ્મરણમાં કચાશ છે. કેમ સાહેબ? આટલો તો મને અનુભવ થયો. જે સતનામના સ્મરણ, એક વખતના સતનામના સ્મરણમાંથી એ ભવરોગ મટી જતા હોય તો તું આ શરીરના દુઃખના દરિદ્રને 3 વખત ડૂબકી મરાય, એક જ વખત ડૂબકીમાં મટી જવું જોઈએ. તારામાં હજુ સ્મરણની કચાશ છે. તો શું કરું સાહેબ? બસ અહીંથી ચાલ્યો જા અને સતનામનું સ્મરણ કરતો કરતો જ્યાં તારો આત્માનો સતનામના સ્મરણથી પ્રભાવિત થાય, તને સત્યનો અનુભવ થઈ જાય, ત્યાં રોકાઈ જજે. એ તમારે ભજન કરતા 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 સૌરાષ્ટ્રમાં આવ્યા છે પદ્મનાભજી સાહેબ, સૌરાષ્ટ્રમાં. અને સૌરાષ્ટ્રની અંદર ભજન કરેલું છે. અને પાટણની અંદર આજે પણ પદ્મનામની વાડી છે. બહુ જ મોટી, 1.5-2 કિલોમીટરના એરિયામાં પદ્મનામની વાડી એવું કહેવામાં આવે છે. ત્યાં બેસીને સતનામનું સ્મરણ કર્યું છે. આજે પણ એ વાડી એ લીલીછમ છે. બાકી ત્યાંના અઘોરી બાવાએ તમારે શ્રાપ આપેલો પાટણ નગરીને, એમનું જે પેલું અખે પાત્ર હોય ને, ભિક્ષા પાત્ર, એની અંદર માટી ભરી અને તમારે અઘોરી બાવાએ તમારે જા પટ્ટન કા ડટ્ટન હો જાય. આખું પાટણ શહેર માટીમાં અંદર ઉતરી ગયેલું, ડટાઈ ગયેલું. હમણાં જે શહેર છે ને એ નવું છે. જૂનું શહેરની જગ્યા અમે ગયા છે કે સાહેબ આ જૂનું શહેર જો માટી બનાવી દીધેલું. ત્યારે ત્યાં આગળ કબીર સાહેબ પ્રગટ થયેલા અને ત્યાંના જગજીવન રાજાને કીધેલું કે આ તારી ભૂમિમાં એક લીલું છમ તારી વાડી કેવી કે તમારે સૂકું જટ પાંદડું જોવા ના મળે. કે આવો અમે શ્રાપિત થયા છીએ. ત્યાં આગળ સદગુરુ પરમાત્માએ એ શ્રાપનું નિવારણ કરી અને કીધું કે જુઓ જગજીવન રાજાજી, જાઓ એ વાડીમાં જઈ અને તમે પણ સતનામનું સ્મરણ કરજો. તે દિવસથી પાટણ ડિસ્ટ્રિક્ટમાં ઝાડપાન ઉગે છે. બાકી એકદમ સૂનું સટ રેતીના રણ જેવી પાટણ ડિસ્ટ્રિક્ટ હતી. કબીર સાહેબના એ પદચરણ પડતા એ વાડી લીલીછમ થઈ ગયેલી. ત્યાં આગળ પદ્મનાભજી સાહેબે ભજન કરેલું અને સૌરાષ્ટ્રમાં આવ્યા. અને સૌરાષ્ટ્રમાં આવ્યા પદ્મનાભજી સાહેબ પછી જે સંતો થયા સતનામના અનુરાગી, સતનામના ભજનવાળા, તે સંતો ભીમ સાહેબ, ખીમ સાહેબ, રવિ ભાણ સાહેબ, આ બધા સંતો સાહેબની પ્રણાલિકામાં થયા. આજે પણ કમીજડા ત્યાં આગળ એ ભાણ સાહેબનો સંપ્રદાય આજે પણ ચાલે છે. એ પદ્મનાભ સાહેબ સતનામનું સ્મરણ કરતાં કરતાં એ સૌરાષ્ટ્રમાં આવીને આજે પણ એ પ્રણાલિકા ચાલુ છે.
રવિ સાહેબના ભજનો તમે સાંભળ્યા હશે, દાસી જીવન સાહેબના ભજનો તમે સાંભળ્યા હશે. આજે પણ એ મહિમા છે. એમ આ સતનામનો પ્રભાવ મારા ને તમારા જીવનમાં આપણે પણ લાગી જઈએ. હમણાં પદ્મનાભજી કહેતા ને, આ કામ પેલું કામ, સાંજ સવાર ઊંઘવા બેહવા ઉઠવા હરવા ફરવાનું, અમને સતનામનું સ્મરણ કરવાનો સમય નથી મળતો. આપણે સમય કાઢવાની જરૂર જ નથી. આપણને સમજ ઊંધી પડી છે. આપણે સમય કાઢવાની જરૂર નહીં, સ્પેશિયલ માળાઓ લઈને બેહવાની જરૂર નથી. આપણે કામની જોડે નામ લઈ લો, આપણે આપણા કામની જોડે નામ લઈ લો. બોલો, સીધું પડી જાય કે નહીં પડી જાય? આ માતા બહેનો છે બધા, આ રોટલા ઘડતા 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 સતનામ સાહેબ થાય કે ના થાય? રોટલો તૈયાર થઈ જાય અને સતનામ કરતાં કરતાં ધબાકો બોલાતે શેકાઈ જાય. લે, ના થઈ જાય? આ આપણે કામની જોડે નામ. આ સદગુરુ પરમાત્મા કબીર સાહેબે આ ઉપદેશ આપ્યો છે કે તે વખતે પ્રશ્ન ઉઠતા હતા લોકોના કે અમારે નવરાજ નહીં, અમારે તો કામ આટલું બધું. જજ પરિહાર ધરે શિર ગાગર. પનિહારી પહેલાં કુએ તળાવ પાણી ભરવા જતા, માથે બેડા હોય, ભરીને આવીએ તો કલાક થાય. પાછું અમારે રસોડું બનાવવાનું, અમારે વાસીદું પૂંજો કરવાનો, ભેંસો દોવાની. હમણાં એક ભેંસ બોલ્યા જ કરે છે, ઇંગ્લિશ ગાય કે એનું બોલવાનું જ જુદું. એનું આપણે સમજ ના પડે કે એ ગાવડું બોલે છે કે ભેંસ બોલે છે. એમ કહેવાનો મતલબ એ બધો કાર્યમાં અમે ભજન કાર્ય કરીએ. તો ધરમદાસજી સાહેબે કીધું કે જેમ પનિહારી પાણી ભરવા જાય અને પાણી ભરીને આવતા માથે બેડા મૂકે, ત્યારે આપણી સુરતા બેડામાં લગાડી દેવાની, અને લગાડતા જ હોય છે. જો બેડામાં આપણી સુરતા ન લગાડે બેન દીકરી, માથે બેડું હોય તો ન લગાડે નહીં, લાગી જ જાય. બસ એ સુરતા તમારી બેડામાં પરવાઈ જાય ને પછી ખુલ્લા હાથે ચાલે. બેડા પડતા સુરતા એટલે લાગી જાય કે બહેનો ભૂલતા નથી કે મારા માથે બેડા છે, એટલે નથી પડતા. એ સુરતા લાગી જાય. બસ એ સુરતા સ્થિર થઈ જાય બેડામાં. તે વખતે સતનામનું ભજન કરતાં 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 પાણી ભરીને આવો, પાણી પણ ભરાઈ જાય અને તમારે ભજન સ્મરણ પણ થઈ જાય. રોટલા ઘડતા 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 સ્મરણ કરી લો. જોજો તમે રોટલા એમ ઘડતા હશો ને, હાથ પર ઘડો છો ને, હાથ પર ઘડતા ઘડતા તમારી સુરતા રોટલામાં પરવી દો છો તમે, અને આમ ઘડો ને તમારી સુરતા રોટલામાં જ આમ. અને કોઈ વચ્ચે વાત કરવા આવે, કોઈ કામકાજની વાત કરવા આવે તો રોટલો આ હાથ પરથી આમ લઈ લેશે, બંધ કરી દેશે ઘડવાનું અને વાત કરશે. પછી એ વાત પૂરી થાય એટલે પાછા રોટલો ઘડે પોતાની સુરતા. એ રોટલો ઘડતા પોતાની સુરતા જો સહેજ હટી જાય ને તો એ રોટલાનું ડસકું ઉડી જાય. હા, આ ગતિ છે. સુરતાને સ્થિર કરવાની આ ગતિ છે. અને સુરતા સ્થિર હોય તો રોટલો તૂટે નહીં. હાથની પણ બહાર નીકળી જાય આટલો રોટલો, પણ એ તૂટતો નથી. સુરતા અંદર રોટલામાં પરવાઈ જાય છે. બસ સાહેબ કે છે એ જ કામ છે. એ સુરતા પરવાઈ ગઈ, બસ સાહેબનું નામ જોડી દો, વાત પૂરી થઈ ગઈ, સ્મરણ સાક્ષી થઈ ગયું. અને રોટલા પછી વળી શેકાય. અને સ્મરણના રોટલા જો આપણે ખાઈએ તો આપણને આપણા આત્માને પણ પ્રભાવિત કરે. આ વસ્તુ છે. આ રીતના આગે ધંધા એટલે કહેવામાં આવે કે આગે ધંધા પીછે ધંધા. ખેતરમાં ખેડૂતો ભક્તો ખેતીવાડી કરવા જાય તો તમારે ટ્રેક્ટર પર બેઠા બેઠા સ્મરણ કરો ને. કોઈ ના કહે છે ટ્રેક્ટરમાં કંઈ બીજું આવે છે, તમારી સુરતા ટ્રેક્ટરમાં પણ પરવાઈ જાય. સ્ટેરિંગ આવે ને, સીધી લીટીમાં ટ્રેક્ટર મૂકવાનું તો તમારી સુરતા આગળ પરવાઈ જાય છે. બસ તે સમયે તમારે સ્મરણ કરી લો. સુરતા તો તમારી સ્થિર થયેલી છે સ્ટેરિંગના બે વ્હીલોની વચ્ચે, સીધું આપણે વાંકવાનું હોય છે. એટલે તરત તમારે સુરતા સ્થિર થઈ જાય. અને તે વખત સતનામ સાહેબ કરતાં કરતાં ટ્રેક્ટરને પણ એ તમારે ફેરવી શકો છો. તમારું આગે ધંધા પીછે ધંધા.
धंधा ऊपर धंधा, धंधा में आ રીતના જો ધ્યાન લગાવે वो साहेब का बंदा। આ રીતના પણ આપણે ભજન કરી શકીએ છીએ। બાકી આમ તો ભજન કરવા માટે જે માતાના ઉદરમાં કોલ કર્યો ને તારે કીધેલું કે મને જલ્દી ઝટ જન્મ આપો, હું 24 કલાક તમને ભૂલું નહીં ભૂલું। પરમાત્માએ તે દિવસ જ ચોખ્ખું કહી દીધું હતું કે 24 કલાક તું મને યાદ જ ના રાખે ને, હા યાદ જ ના રાખે, પણ 24 કલાકમાં 24 મિનિટ મને યાદ રાખજે તો હું 24 કલાકનું સ્મરણ માની લઈશ। આવો કોલ થયેલો છે। હવે 24 મિનિટ એટલે 24 કલાકની અંદર 23.5 કલાક તમારા કોમ ધંધાના, અડધો કલાકનું ભજન કરીને તમારે કામ ધંધે લાગી જાઓ। આ કરાર કરેલો ને તે તમારે પૂરો થઈ જાય। આપણે સવારમાં રોજ વહેલા ઉઠીને ધોઈ પવિત્ર બની અને દીવો અગરબત્તી સદગુરુ સાહેબ ધણીનો કરીએ અને અડધો કલાક આ સ્મરણ કરી લઈએ। પછી ચા કોફી નાસ્તો જે કરતા હોય એ કરીએ। કેટલાને અમે પૂછીએ ચા, હું ચા બા નહીં પીતો સાહેબ, તારે ખાલી પીવાનું એકલું રાખું છું। હું બકડું ના પાડ્યું, કૂતરું પાડ્યું ના બલાડું પાડ્યું, હરકું જ છે ને। આવા પણ કેટલા। એક જણો કંઠી બંધાયો, જો ભાઈ દારૂ તાળી માંસમાં આ પ્રત્યક્ષ વાત છે, દારૂ તાળી માંસ માટે બધું છોડી દેવાનું। સાહેબ હું દારૂ તો પીતો જ નહીં, કશું નહીં કરતો, તારે ગારું શું કરો લે, તા હું ફરક પડ્યો તારે, બધું છોડવાનું તારે, તેવું તે મૂળ તો પકડી રાખે છે। એમ આવી બધી આપણી અજ્ઞાન દશાઓના કારણે આપણું જીવન કુસંગની અંદર ફેરવાઈ જાય છે ભાઈ, કુસંગની અંદર માટે જે રામદાસ સાહેબ ચોખ્ખું કહે છે, આવ્યા હતા લાભ લેવાને જાસો મૂર્ખોઈ। તમે મનુષ્ય અવતારમાં ભજન કીર્તન કરી અને ભવપાર ઉતરી જવાનો લાભ લેવા આવ્યા છો, અને એમાં તમે મૂળ ના ખોઈ નાખો, તમારો અવતાર ઓધરી જવાની જગ્યા બગડી ન જાય, એના માટે સંતો આપણને ચેતાવે છે। આવ્યા હતા લાભ લેવાને જાસો મૂર્ખોઈ, ચેતન થઈને તમે ચોરે લૂસાશો બી અંગારે બોરી। અવળી કુસંગત ખાનપાનની અંદર, અને હવે તો આ છોકરો રોટલા ઘેર ખાય છે કે છોકરો ઘેર રોટલી ખાવા આવે છે? હે હોંજ પડે કે ભેલપુરી ને પાણીપુરી, ઠેઠ ભૂરિયા કવા સુધી પાણીપુરી આવે નહીં? હે પાણીપુરી છોકરો પાણીપુરી ના ખાય, તમે પેલી પોટલી પાણી પીવા જાવ તાર એ ભાઈ પાણીપુરી ખાય, કમ ફરક શું પડે છે ભાઈ? છોકરો શીખે જ ને એવું એ, હે છોકરો વડીલોના વાંકે જ શીખતો હોય છે ભાઈ। હે એક છોકરો આવ્યો ને સ્કૂલેથી, એક છોકરું સ્કૂલેથી આવ્યું, કમલા આવ્યો, રિસેસ પડી, બાપા ભૂખ લાગી, સારું પછી ખાજે, લે આ બીડી હરગાઈ લાય। તો છોકરાને બીડી હરગાવા ચૂલે મોકલ્યો, ચોંપી આલી, પછી આવતો આવતો બાપા આ તો ઓલવાઈ જાય, ફરી જા, ફરી હરગાઈ લાય, ફરી હરગાઈને લાવ્યો, ફરી પાછી બાપા ઓલવાઈ જઈને આ તો ખેંચતો આવીને પેલા તારનો ખેંચતો થઈ જાય, પછી રિસેસમાં ઠૂંઠો પાસે વિનાશ કરે હોય, ખેંચવાનું ચાલુ, પછી બહુ બીડીઓ ના મળે તો શું કરે, બાપાના ખિસ્સામાંથી ખેંચી લે, પછી ખેંચવાનું ચાલુ, પૈસા ખેંચી લે, બીડીઓ કાઢી લે ખિસ્સામાંથી, પછી બાપા વળે ત્યારે બાપાને ખેંચ્યા લે, ભાઈ ખેંચવાનું ચાલુ પછી એવું એ, હે આવું છે કામકાજ। આપણો છોકરો બગડતો હોય તો આપણાને લીધે જ બગડે છે, આપણા વડીલોના વાંકે જ બગડે છે। એક જણો ખેતરથી આવ્યો, પેલી બા પેલા છોકરાને લઈને ખોળામાં લઈને હું તે લઈને રડ્યા કરે, શરદી થઈ જઈલી, એક ગાયકને શરદી મટતી જ નહીં, એક જણાને ખબર ને હું પિયા કરે દવાએ હોય, છોકરું હોઈ રહેલું તે રડ્યા કરે, ગમે એવો એ રડે છે, શરદી થઈ ગઈ છે, 2 ટીપો ચટાડી આલ ને, 2 ટીપો ચટાડીને શરદી મટી જશે, 2 ટીપોથી કદાચ તે દાડે શરદી મટી જશે, માની લીધું આપણે, પણ મોટો થયા પછી 2 સિહા વગર શરદી એની નહીં મટે, પછી હોય ના મટે। આ આપણા વડીલોના વાંકે બગડે છે। એમ મોબાઈલ હોય તો પણ સુવિધાનું સાધન છે, પણ કામ પૂરતું, પછી એને રમતમાં છોકરોને ન આપી દેવાય, એનું મગજ રમતમાં ખલાસ થઈ જાય,
પેપરમાં આવી ગયું, ટીવીમાં આવી ગયું. એક છોકરું મોબાઈલમાં એટલું ઓતપ્રોત થઈ ગયેલું તો અપંગ થઈ ગયું. સૂતા સૂતા પણ એને મોબાઈલ હાથમાં આપો તો જ એવું એ રહે. બુદ્ધિ વિહીન થઈ ગયું. જેને પેલું શું કહેવાય, મંદ બુદ્ધિ, એ પ્રકારનું એનું જીવન થઈ ગયું. એના હાથમાં મોબાઈલ જોવે, એનું જીવન ખલાસ થઈ ગયું. અપંગ, આઠે અંગે અપંગ થઈ ગયું. એટલા બધા બાળકોને તમે ન મોબાઈલમાં આપો. કામ પૂરતી વાત બરાબર છે. એનું ભણતર હોય મોબાઈલમાં, હવે તો ભણવાનું થઈ ગયું, એ ભણતર બરાબર છે. પણ જો પેલી અબજી ને બબજી ને પબજી જો પકડાઈ જાય, એવું આવે છે ને રમત, એવી રમત શું કે ને, પબજી કે અબજી, એ રમતોમાં જો પડી ગયું છોકરું તો માનશો નહીં, પછી એવું એની પાસેથી તમે મોબાઈલ લઈ લો તો આપઘાત કરવાનો ઓરસંગ બની જશે. હા હા, આપઘાત. મને એવું મોબાઈલ આપો, મને રમવા જ દો. 24 કલાક એમાં રમ્યા કરે, તારે એને હાશકારો થાય. આટલો બધો એ બાળકોનું જીવન બરબાદ થઈ જાય છે. માટે ભણવા પૂરતું બરાબર છે. પછી તો મોબાઈલ જપ્ત કર્યા તો ઓફિસોમાં મોબાઈલ જપ્ત નહીં કરી લેતા. મોબાઈલ જમા કરીને પછી અંદર આવો યાર, આપણી બે વાતો કોઈ સાંભળી લેતો. હા, પાછું એવું બધું જપ્ત થઈ જાય છે. માટે કરીને મર્યાદા, ઉઠવું, બેહવું, હરવું, ફરવું, બધી જ બાબતની મર્યાદાઓ છે ભાઈ. એ મર્યાદામાં આપણે પણ રહીએ અને મર્યાદામાં આપણા બાળકોને પણ રાખીએ. એમાં જીવન સારું છે, આપણું જીવન આબાદ રહેશે. જેમ અમારી દીકરી કહેતી હતી કે આપણા જવાન યુવા વર્ગ જે છે, ભારત દેશમાં યુવાધન આખી દુનિયા કરતાં વધારે યુવાધન હોય તો ભારત દેશમાં છે. અને ભારત દેશનું યુવાધન ખતમ થઈ જાય એટલે આ તમામ પ્રકારના વ્યસનો મૂકી દેવામાં આવે છે. પાન, પડીકી, બીડી, તમાકુ. અમે વડે વચ્ચે અજાલીમાં આરતી કરવા ગયેલા તો પેલા મેન રોડથી આવ્યા અને પછી કેનાલ ઉપરથી આમ ઉતરી અને આ બાજુ અલ્હાદપુરા અજાલી બની જવા દે, કેનાલ પર 5-10 છોકરાનું સવારના પોરમાં મંડળ ઊભું રહેલું. તો આટલા વહેલા હવે શું કરવા આવ્યા હશે? ત્યાં એક જણા ખિસ્સામાંથી પડીકી કાઢીને તોડી. બધાના હાથમાં પડીકી હતી, બધાના હાથમાં પડીકી. હવે આ યુવાધન કઈ જઈને ઊભું રહે? ખતમ થઈ જાય. આપણું યુવાધન ખતમ થઈ જાય એના માટે આ બિલકુલ વિદેશીઓની બિલકુલ કૂટનીતિ ભરેલી આ યોજનાઓ છે. આ બધું વ્યસન વિદેશમાંથી આવે છે અને વિદેશમાંથી પાછું નકલી બનાવવામાં આવે. અને હવે તો હું નહીં નકલી બનતું, તેલમાં હોય નકલી, ઘીમાંય નકલી, માવો નકલી, ઘઉં હોય નકલી, ચોખા તો પ્લાસ્ટિકના. લ્યો, સસ્તા ને સારા, જોના એને ખવડાવો. જોના ગાડીમાં ભર્યા ચોખાને જોના એ બધા બોખા. એવું પહેલેથી બહેનો ગાતી આવતી હતી નહીં? પહેલાં જોન મેં આવું ગાતા હતા ને, ગાડીમાં ભર્યા ચોખાને જોના એ બધા બોખા, ગાડીમાં ભર્યો રીંગણો ને જોના એ બધો ઠીંગણો. અને જે પછી વળવાળ થાય નહીં? આ બધું આવતું હતું. હવે આંખો દેખો હેવાલ. લ્યો, હવે બધું બગડી ગયું છે. માટે ખેતીવાડીમાં ખોરાક આપણે લેવો છે અનાજ પાણીનો, તો ખેતરમાં એક વીંગું આપણા ઘર થાર માટે ઉગાડો. મકાઈ ખાવી છે, મકાઈ ઉગાડી લો. ચોખા ખાવા છે, ચોખા ઉગાડી લો. ઘઉં ખાવા છે, ઘઉં આપણા ખેતરમાં ઉગાડીને તમે ઘરમાં ભરી દો અને પછી બીજું વેચી દો. જો બજારનું લાયા તો નકલી આવે ને આવે ભાઈ. માટે આ નકામું પડે છે. તેલ, ઘી, ગોળ બધું જ નકલી આવે છે. માટે અસલી જ ગોળને ગાળો તે જ અસલી આવે છે હવે તો. એટલે લોકો છોડતા નહીં એને. નહીં, અસલી ગોળને ગાળી નાખો એટલે અસલી થઈ જાય એવું. માટે આ બધા જ વ્યસનો આપણા ભારત દેશના નવયુવાનો માટે ખતમ કરી નાખવા માટેના સાધનો છે. વડીલો પણ ચેતી જાય અને આપણા નવયુવક બાળકો પણ ચેતી જાય. માટે કરીને આજથી નહીં પણ 15 વર્ષ પહેલાં
મહેસાણાની હોસ્પિટલમાં મેં બોર્ડ વાંચેલું કે માત્ર ને માત્ર બીડી તમાકુના સેવનથી, જો આ શું શબ્દ જો સાંભળજો, માત્ર ને માત્ર બીડી અને તમાકુના સેવનથી ભારતમાં દરરોજ, આ હરરોજની વાત છે, ભારતમાં દરરોજ 3,83,000 મૃત્યુ થાય છે દરરોજના. આજથી 10-15 વર્ષ પહેલાં હોસ્પિટલમાં મેં બોર્ડ વાંચેલું હતું. એક ડ્રાઈવર અમારો બીમાર થઈ ગયો, દવા કરાવવા ગયા હતા, તે બોર્ડ મારેલું. તે વર્ષે 15 વર્ષ પહેલાં 3,83,000 દરરોજના મૃત્યુ થાય છે. હવે વિચાર કરી લો કે તે વખતના વર્ષદાડાના કેટલા મૃત્યુ થતા હશે. અત્યારે તો કેટલું બધું નવયુવકોમાં વ્યસન વધી ગયું છે ભાઈ. માટે ઘરનો ખોરાક બનાવો, સારામાં સારો બનાવો, છોકરોને ભાવતો બનાવો, પણ ઘેર ખવડાવો. બજારનું કશું નહીં ખાવાનું, બજારનું લાવવાનું જ નહીં. હું ચોકલેટ વેચું છે એ જો કે બજારની જ છે, ખબર નહીં હોની બને છે, પણ સાત્વિક દુકાનવાળાને કહેવાનું ભાઈ સાત્વિક હોય તો જ આપજે, મેં બધું મિક્સ કરેલું ના આપતો. એટલે આ બધું વિચારીને કામ કરવાનું છે. જવા દો, ચાલો એનું થોડુંક નસીબ હશે, સત્સંગમાં જતા રહો. એ ઊંચું કરી આલો એને, એટલે નીકળી જાય. એવું માટે કરીને આ છોકરાઓ સ્કૂલ છૂટી ગઈ લાગે છે નહીં? અને છોકરાઓને આમંત્રણ છે કે જમવાનું? હા, એટલે જ મોટા ફેરા ચાલુ થઈ ગયા છે. એટલે સદગુરુ પરમાત્માનો ભોજન પ્રસાદ પણ સમયસર ભોજન પ્રસાદ પણ કરવાનો છે. માટે આટલી બધી ચેતવણી આપણને આપણા ગુરુ સંતોએ આપી છે. માટે કામની જોડે નામ પેસર માળા બેસવાનો સમય આપણી પાસે ન હોય અને માળા લઈને બેસવાનો સમય હોય તો 24 કલાકમાં 8 કલાક તમારા કામ ધંધાના, 8 કલાક હરવા ફરવાના, સગાવાલા કુટુંબ કબીલો, 7.5 કલાક તમારે આરામ કરવાના અને અડધો જ કલાક સદગુરુ પરમાત્મા સ્મરણ ભજન કરી અને આપણા કામ ધંધે નીકળી જાઓ. 24 મિનિટનું સ્મરણ સદગુરુ પરમાત્મા 24 કલાક માન્ય રાખશે. આ બોધ, આ વચન આપણે માતાના ઉદરમાં જન્મ લેતા પહેલાં વાતો થયેલી છે. જન્મ લીધા પછી આપણે ભૂલી ગયા છે. માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભાઈ ભલો માનુષ જન્મ પાયો, સાહેબ છે તું આ કોલ કરી આવ્યો. માટે દર વર્ષે 12 વર્ષે કે 2 વર્ષે જ્યારે જ્યારે સદગુરુ પરમાત્મા આપણને શક્તિ આપે, આ વખત તો શક્તિમાં ચોમાહામાં કંઈ રહ્યું નથી, ઉગ્યું છે કશું. એક મણ ચોખા મળ્યા છે અમને લોઢણ બાજુથી, એટલે પાક્યું તો છે જ. હવે 1 મણ આપે તો એના ઘરમાં કેટલા આવ્યા હશે નક્કી થઈ જાય. એટલે કંઈ ને કંઈક શક્તિ સદગુરુ પરમાત્મા આપણને આપે તો આવા સત્કાર્યમાં આપણે વાપરીએ છીએ. અને વાપરવાનો નિયમ એ જ છે કે પરમાત્માના નામ પર તમે 1 દાણો વાપરો તો સદગુરુ પરમાત્મા 1ના 1000 આપે છે. માટે આપણું મંદિર પણ પરિપૂર્ણ થવા આવ્યું છે. 3 સ્લેબ વાગી ગયા છે, જે છેલ્લા બાકી હતા. પ્લાસ્ટરનું કામ ચાલે છે. હવે એ પ્લાસ્ટર પતી જાય એટલે તરત કલર કામ ચાલે, પથ્થર કામ બેસી જાય અને પછી અમે તારીખ જાહેર કરવાના છે. સાહેબ કહે છે 2026માં અમે ઉદ્ઘાટનની તૈયારી કરવાના. આ કયો મહિનો? 12મો. 11 તો હવે 28 તો થઈ, 2 દાડામાં 12માં જતા રહીશું. એટલે પછી સીધો તમારે 2026 આવશે. એ પછી અમે તારીખનું આયોજન કરવાના છે ઉદ્ઘાટન પર્વનું. એમાં સ્વયંસેવક મંડળ જવાનના છોકરાઓ ઊંચાવાળવાળાને નીચાવાળ કરીને આવજો. એ પાછું ના પોહાય અમોનિયા તારે પછી. હા, એ ભાલ તિલક કરવાનું સદગુરુ પરમાત્મા કબીર સાહેબનું ચંદન ચોખા એવો તૈયારી કરી અને સફેદ જબ્બા, સફેદ લહેંગા, હા એવું કરીને કંઈ સદગુરુનું સ્વરૂપ સ્વયંસેવકનું શું છે એવા ભાવથી જાહેર થશે ત્યારે અમે પત્રિકા મોકલીશું. હમણાં તો જે દર વર્ષે ભંડારા થાય છે દાદા ગુરુજી રામદાસ સાહેબ,
દાદા ગુરુ લક્ષ્મણદાસ સાહેબ હરસુંડા એનો તિથિ પર્વની બુકને પત્રિકાઓ લાયા છે, લઈ જજો. અને અવશ્ય માગસર વદ 11ના દિવસે પધારજો માંજલપુર. અને પોષ સુદ નેમ ને તારીખ 29/12 એ હરસુંડામાં છે. અને આવો દિવસનો જ મહિમા રહેશે હમણાં. અને 15/12 તો જ્યારે દાદા ગુરુ જયરામદાસ સાહેબની તિથિ છે, એ પણ દિવસના જ સદગુરુના સાહેબના સત્સંગી બનીને અવશ્ય વધારશો. જાદુ ન કહેતા અંતે સદગુરુ પરમાત્મા સર્વનું સારું કરે, સર્વનું કલ્યાણ કરે, જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી સર્વને મોક્ષદાયી બનાવે એવા ગુરુ ગાદી માંજલપુર કબીર મંદિરના સર્વે ભક્તજનોને, ભાઈ બહેન બાળગોપાળને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય એ સંગાતે વિરમું છું. બોલીએ સદગુરુ સાહેબ કી જય, સત્યનામ સાહેબ કી જય. બંદગી આને પછાડી નાખીને મન છે સારું શેઠ, ભૂલ થાય તો કહેજો. એ તમારે તલાવના કિનારે લઈ ગયો, તઈ જઈને જો પેલું પાણી બતાવવાનું કીધું છે, પીવાનું નહીં. પેલું તરશું થયેલું જબરું ખેંચે, પાણી ભણી તોય તરશું પાછો ખેંચી લાવ્યો. જોવાનું કીધું છે ને પીવાનું નહીં. તરશું લાઈને બાંધ્યું, તે પછાડી નાખીને કીધેલું ને તે તમારા ચારેય પગમાં દોયડું વીટ્યું અને ખેંચે ને દીપ લઈને ગોળું નીચે. આ ગોળાનો સ્વભાવ ઊભો રહેવાનો, તો પાછું હપ દઈને બેઠું થઈ ગયું. 5-6 વખત પછાડ્યું ને એ 6ઠ્ઠા રનમાં તો ખલાસ, સૂઈ જ ગયું. હા હવે બરાબર બેઠું. એને પેલી ઠેલી યાદ આવી, આ ઠેલી લાવ્યો છે તો કોને આપું? સીધો જ ત્યાં 2 વેવાઈ વાતો કરે ત્યાં. શેઠ આ ઠેલી કોને આપું? અલ્યા એ જે લાવ્યો હોય તે અંદર વેવણને આપી દે ને. પાકો માલ વેવણ પોહે ડાયરેક્ટ. કાકી અલ્યા તું હોય આવ્યો છું ને હવે મારા વગર કે શેઠને ચાલે કઈ એવું છે, એટલે હું તો આવું જ ને. સારું લ્યો આ ઠેલી કીધી છે. ઠેલી લઈ જઈને સંધ્યાનો સમય અંધારું થયેલું, અને તમારે પહેલાં તો ઘરો અને રહોડું બધું અંધારા જેવું, ઘરો એવો બાંધણી તે અંધારું, તે તમારે પેલું ઠેલી જોડીને એટલામાં 5-6 છોકરો અહીં પડ્યો. બા આપણા બારગામથી મહેમાન આવ્યા છે, હું લાયા અમારી સારું? ઉભારો ઉતાર ના કરશો, બધાને વેચેલું છું. એ બધો 2 હાથમાં લઈને એ પેલા ગોટા પડેલા ને તે બધાને મૂક્યા હાથમાં. તે છોકરો તો ખુશ થઈ ગયો કે ખાવાનું જ છે ને. એ મને 1-1 લોલ લોલ, મને 2-2 લોલ લોલ તે વળી. છોકરોનું આવું બધું બોલે. તે ધબ લઈને મોઢામાં ભાગીને મૂકવા માંડ્યો. એ મૂકતામાં મોઢું બગડી જાય. એટલે આ તો મોરો ફસ ગોટા છે લા, મીઠું નહીં, મરચું નહીં, કશું નહીં લા. એક છોકરું મોટું તે તો તમારા બા પાસે અડી ગયું. બા આ મીઠું નહીં, મરચું નહીં, અને આ ધોણાના કરચા તો મોટા મોટા મુગરો હંગાત માર્યા છે. પેલી દરોના કરચા આવેલા ને. તમે છોકરોને હું ખાવાની અમારે આ વેવણે કંઈ નવી આઈટમ મોકલી લાગે છે, લઈ હું ખાઈ જાઉં. એ વેવણે મોડા મૂક્યું, થૂકી કાઢો લ્યા, થૂકી કાઢો. આ તો ઘોડાની લાઈદ બરી છે. એ તમારે વેવાનું ઉઠ્યો ને ત્યાં આખું પેલું પોટલું લઈને જઈને જાય તમારે પેલા વેવાઈના ખોરામાં નાખ્યું. પેલા વેવાઈ કે આ શું કરે છે? ખબર જ લેવા આવ્યા છે. આવી ખબર લેવાની, ઘોડાની લાત ખવડાવવાની બધાને, આવી તો કંઈ મસ્કરી હોતી હશે એમ કહીને વેવાનું બહુ લખણો. તે આ તમને હું તો લાવ્યો નહીં, તમને કોણ લાવી ગયું? એ તો પેલો ઉપાધ્યો તમારો આપી ગયો. તે ઉપાધ્યાને બૂમ પાડી, ઓ ઉપાધ્યા. તો તેઓ તે ઘોડાને અડેલીને જ આરામથી પગ પર પગ ચલાવીને બીજાની નાખી દીધેલી સિગરેટ હરગાઈને બેઠેલો, બીજાની બારોબાર નાખી દીધેલી અડધામથી અડધી. તે એવો વળી તેઓ તે બાજુ મૂઈ રહેલો. તે શેઠની દેખતો એવો બીડી ના પીવે. તે અવર હાથે પેલાના માથામાં ગહી આલી અને નાઠો તમારા શેઠ પોહે જઈને તે ઉપાધ્યાનો ઉપાધ્યો. અલ્યા આ બધું શું છે? આ બધું હું લાવ્યો?
તમે કીધું હતું ને પાછળ પડે લેતું આવવાનું, ત્યાં પાછળ પડ્યું તો લેતો આવ્યો વળી, એમાં પૂછવાનું હું? શેઠ હવે અમે ઘેર જઈએ, આ ઉપાધિઓ નહીં રે હકનો અને મારી આબરૂ કાઢશે, એના કરતો નાહી જઈએ. મૂર્ખને બોધ ન લાગે રે, એને સંત ભલે સમજાવે. પણ જ્યાં બોધ જાગી જાય છે ત્યાં આગળ સદગુરુ પરમાત્મા પરમ સત્ય સ્વરૂપ ને પ્રગટ થવું જ પડે છે. એમ આપણે આ પદ્મનાભ સાહેબના નામે પદ્મનાભજી થઈ ગયા, સદગુરુ કબીર સાહેબના પરમ શિષ્ય થઈ ગયા પદ્મનાભ સાહેબ. કાશીની અંદર સતનામનું સ્મરણ કર્યા કરે, સતનામનું વહેલા મળસ્કે ઉઠી અને ગંગા સ્નાન કરવા જાય. સ્નાન કરતાં કરતાં સતનામનું સ્મરણ કરે, વળી પાછા આશ્રમમાં આવી જાય, સદગુરુ પરમાત્મા કબીર સાહેબની બંદગી કરે. એવો અગાધ પ્રેમ પોતાની પવિત્ર ભાવનાથી એ તમારે સુરતાના માધ્યમથી સતનામનું સ્મરણ ચાલુ રહ્યું. એ સતનામનો પ્રભાવ પડવા લાગ્યો. સતનામનો પ્રભાવ એવું કંઈ નહીં કે જે આપણે જીવિત સાંભળે છે એમને પડે એવું નહીં, નિર્જીવને પણ સતનામનો પ્રભાવ પડે. કબીર સાહેબે પાળાને પણ વેદ ભણાયા હતા. જનાવર છે પણ એ દ્રષ્ટિ પડતાની અંદર પાળાએ પણ વેદ ભણેલા. એમ આ સતનામનો પ્રભાવ અવશ્ય અવશ્ય નિર્જન હોય તોય અને સજીવ હોય તોય પણ પડે ને પડે છે. એ તમારે એક દિવસ સ્નાન કરવા ગયા છે પદ્મનાભજી સાહેબ, અને એક ત્યાંનો શેઠ હતો, એને બધા આઠે અંગે કોઢ નીકળેલા. કોઢ ત્રાસી ગયેલો, કંટાળી ગયેલો, એને લાય આજે તો ગંગાની અંદર ડૂબકી મારીને મારા પ્રાણ ત્યાગી દઉં. આ દુઃખ દરિદ્ર સહેવાતું નથી ને કોઈને કહેવાતું નથી. એ તમારે વહેલો વહેલા પદ્મનાભજી સાહેબે સ્નાન કરીને સ્મરણ કરતાં કરતાં નીકળી રહેલા છે. નીકળે છે અને પેલો વાણિયો દોડતો દોડતો આવે છે. પદ્મનાભજી સાહેબ સમજી ગયા કે આ સ્નાન કરવા નથી આવતો પણ પોતાની દેહ ત્યાગ કરવા માટે જઈ રહેલો છે. ગંગાજીમાં રોકી લીધો. ઊભો રે ભાઈ, ઊભો રે, તું સ્નાન કરવા નથી જતો, તું દેહ ત્યાગ કરવા જાય છે. હા મહારાજ, હું બહુ દુઃખી છું. શું દુઃખી છે? મને આઠે અંગે કોળ નીકળ્યા છે, મને દુઃખ દરિદ્ર વેઠાતું નથી. તો એવું કરજે, આજે ગંગાજીમાં સ્નાન કર, એક ડૂબકી મારીને સતનામનું સ્મરણ કરજે, બીજી ડૂબકી મારીને સતનામનું સ્મરણ કરજે, ત્રીજી ડૂબકી મારીને સતનામનું સ્મરણ કરજે. જા ત્રીજી ડૂબકી તારા તમામ કોળ શરીરના મટી જશે. સિદ્ધ થઈ ગયેલો સતનામનો પ્રભાવ. અને આ ડૂબતાને તો તળનું ભલું, ચાલો ભાઈ 3 વખત ડૂબકી મારી લઈએ, મટી જાય તો આનંદ છે, નહીં તો પ્રાણ તો ત્યાગ કરવા જ છે મારે. એ રીતના ડૂબકી મારી અને ત્રીજા સતનામની ડૂબકી સંગાતે બહાર શરીર લઈને આવ્યો. તમામ શરીરના કોડ, દુઃખ, દરિદ્ર બધું મટી ગયું છે. બાપજી, તમારો ખૂબ આભાર કે મારા શરીરના રોગને મટાડી દીધો. એ તમારે હસતો હસતો ઘેર ગયો અને આ બાજુ પદ્મનાભજી સાહેબ કબીર સાહેબ પાસે આવ્યા. સાહેબ, આજે મેં સતનામનો પ્રભાવ જોયો, સતનામનો અનુભવ જોયો મેં. કેવું શું થયું? એક વાણિયો હતો કોળ ભરેલો, એના રોગ શરીરે નીકળેલો, મરણને શરણ થવા ગંગાજીમાં પડતો હતો. મેં એને કીધું, તું પ્રાણ ન ત્યાગીશ, સતનામનું સ્મરણ કર, ડૂબકી માર, સતનામ સાહેબનું સ્મરણ કર, બીજી ડૂબકી માર, સતનામનું સ્મરણ કર, ત્રીજી ડૂબકી માર, સતનામનું સ્મરણ કર. ત્રીજી ડૂબકીએ સાહેબ એ આખું શરીર પવિત્ર બનીને એના આત્માને આનંદ કરતો કરતો એ તો ઘેર ગયો સાહેબ.
આ સતનામનો પ્રભાવ છે. હજુ તારા સતનામના સ્મરણમાં કચાશ છે. કેમ સાહેબ? આટલો તો મને અનુભવ થયો. જે સતનામના સ્મરણ, એક વખતના સતનામના સ્મરણમાંથી એ ભવરોગ મટી જતા હોય તો તું આ શરીરના દુઃખના દરિદ્રને 3 વખત ડૂબકી મરાય, એક જ વખત ડૂબકીમાં મટી જવું જોઈએ. તારામાં હજુ સ્મરણની કચાશ છે તો શું કરું સાહેબ? બસ અહીંથી ચાલ્યો જા અને સતનામનું સ્મરણ કરતો કરતો જ્યાં તારો આત્માનો સતનામના સ્મરણથી પ્રભાવિત થાય તને સત્યનો અનુભવ થઈ જાય ત્યાં રોકાઈ જજે. એ તમારે ભજન કરતા 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 સૌરાષ્ટ્રમાં આવ્યા છે પદ્મનાભજી સાહેબ, સૌરાષ્ટ્રમાં. અને સૌરાષ્ટ્રની અંદર ભજન કરેલું છે. અને પાટણની અંદર આજે પણ પદ્મનાભની વાડી છે. બહુ જ મોટી 1.5-2 કિલોમીટરના એરિયામાં પદ્મનાભની વાડી એવું કહેવામાં આવે છે. ત્યાં બેસીને સતનામનું સ્મરણ કર્યું છે. આજે પણ એ વાડી એ લીલીછમ છે. બાકી ત્યાંના અઘોરી બાવાએ તમારે શ્રાપ આપેલો પાટણ નગરીને, એમનું જે પેલું અખે પાત્ર હોય ને, ભિક્ષા પાત્ર, એની અંદર માટી ભરી અને તમારે અઘોરી બાવાએ તમારે જા પટ્ટન કા ડટ્ટન હો જાય. આખું પાટણ શહેર માટીમાં અંદર ઉતરી ગયેલું, ડટાઈ ગયેલું. હમણાં જે શહેર છે ને એ નવું છે. જૂનું શહેરની જગ્યા અમે ગયા છે કે સાહેબ આ જૂનું શહેર જો માટી બનાવી દીધેલું. ત્યારે ત્યાં આગળ કબીર સાહેબ પ્રગટ થયેલા અને ત્યાંના જગજીવન રાજાને કીધેલું કે આ તારી ભૂમિમાં એક લીલું છમ તારી વાડી કેવી કે તમારે સૂકું જટ પાંદડું જોવા ના મળે. કે આવો અમે શ્રાપિત થયા છીએ. ત્યાં આગળ સદગુરુ પરમાત્માએ એ શ્રાપનું નિવારણ કરી અને કીધું કે જુઓ જગજીવન રાજાજી, જાઓ એ વાડીમાં જઈ અને તમે પણ સતનામનું સ્મરણ કરજો. તે દિવસથી પાટણ ડિસ્ટ્રિક્ટમાં ઝાડપાન ઉગે છે. બાકી એકદમ સૂનું સટ રેતીના રણ જેવી પાટણ ડિસ્ટ્રિક્ટ હતી. કબીર સાહેબના એ પદચરણ પડતા એ વાડી લીલીછમ થઈ ગયેલી. ત્યાં આગળ પદ્મનાભજી સાહેબે ભજન કરેલું અને સૌરાષ્ટ્રમાં આવ્યા. અને સૌરાષ્ટ્રમાં આવ્યા પદ્મનાભજી સાહેબ પછી જે સંતો થયા સતનામના અનુરાગી, સતનામના ભજનવાળા, તે સંતો ભીમ સાહેબ, ખીમ સાહેબ, રવિ ભાણ સાહેબ, આ બધા સંતો સાહેબની પ્રણાલિકામાં થયા. આજે પણ કમીજડા ત્યાં આગળ એ ભાણ સાહેબનો સંપ્રદાય આજે પણ ચાલે છે. એ પદ્મનાભ સાહેબ સતનામનું સ્મરણ કરતાં કરતાં એ સૌરાષ્ટ્રમાં આવીને આજે પણ એ પ્રણાલિકા ચાલુ છે. રવિ સાહેબના ભજનો તમે સાંભળ્યા હશે, દાસી જીવન સાહેબના ભજનો તમે સાંભળ્યા હશે. આજે પણ એ મહિમા છે. એમ આ સતનામનો પ્રભાવ મારા ને તમારા જીવનમાં આપણે પણ લાગી જઈએ. હમણાં પદ્મનાભજી કહેતા ને, આ કામ પેલું કામ, સાંજ સવાર ઊંઘવા બેહવા ઉઠવા હરવા ફરવાનું, અમને નામનું સ્મરણ કરવાનો સમય નથી મળતો. આપણે સમય કાઢવાની જરૂર જ નથી. આપણને સમજ ઊંધી પડી છે. આપણે સમય કાઢવાની જરૂર ને સ્પેશિયલ માળાઓ લઈને બેહવાની જરૂર નથી. આપણે કામની જોડે નામ લઈ લો, આપણે આપણા કામની જોડે નામ લઈ લો. બોલો, સીધું પડી જાય કે નહીં પડી જાય? આ માતા બહેનો છે બધા, આ રોટલા ઘડતા 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 સતનામ સાહેબ થાય કે ના થાય? રોટલો તૈયાર થઈ જાય અને સતનામ કરતાં કરતાં ધબાકો બોલાતે શેકાઈ જાય, લે ના થઈ જાય. આ આપણે કામની જોડે નામ. આ સદગુરુ પરમાત્મા કબીર સાહેબે આ ઉપદેશ આપ્યો છે કે તે વખતે પ્રશ્ન ઉઠતા હતા લોકોના કે અમારે નવરાજ નહીં, અમારે તો કામ આટલું બધું. જજ પરિહાર ધરે શિર ગાગર. પનિહારી પહેલાં કુએ તળાવ પાણી ભરવા જતા, માથે બેડા હોય
હા, ભરીને આવીએ તો કલાક થાય, પાછું અમારે રસોડું બનાવવાનું, અમારે વાસીદું પૂંજો કરવાનો, ભેંસો દોવાની. હમણાં એક ભેંસ બોલ્યા જ કરે છે, ઇંગ્લિશ ગાય કે એનું બોલવાનું જ જુદું. એનું આપણે સમજ ના પડે કે એવું ગાવડું બોલે છે કે ભેંસ બોલે છે. એમ કહેવાનો મતલબ એ બધો કાર્યમાં અમે ભજન કાર્ય કરીએ. તો ધરમદાસજી સાહેબે કીધું કે જેમ પનિહારી પાણી ભરવા જાય અને પાણી ભરવા જાય ને પાણી ભરીને આવતા માથે બેડા મૂકે, ત્યારે આપણી સુરતા બેડામાં લગાડી દેવાની, અને લગાડતા જ હોય છે. જો બેડામાં આપણી સુરતા ન લગાડે બેન દીકરી, માથે બેડું હોય તો ન લગાડે, ન લગાડે નહીં, લાગી જ જાય. બસ એ સુરતા તમારી બેડામાં પરવાઈ જાય ને પછી ખુલ્લા હાથે ચાલે. બેડા પડતા સુરતા એટલે લાગી જાય કે બહેનો ભૂલતા નથી કે મારા માથે બેડા છે, એટલે નથી પડતા, એ સુરતા લાગી જાય. બસ એ સુરતા સ્થિર થઈ જાય બેડામાં, તે વખતે સતનામનું ભજન કરતાં 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 પાણી ભરીને આવો, પાણી પણ ભરાઈ જાય અને તમારે ભજન સ્મરણ પણ થઈ જાય. રોટલા ઘડતા 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 સ્મરણ કરી લો. જોજો તમે તમે રોટલા એમ ઘડતા હશો ને, હાથ પર ઘડો છો ને, હાથ પર ઘડતા ઘડતા તમારી સુરતા રોટલામાં પરવી દો છો તમે, અને આમ ઘડો ને તમારી સુરતા રોટલામાં જ આમ. અને કોઈ વચ્ચે વાત કરવા આવે, કોઈ કામકાજની વાત કરવા આવે તો રોટલો આ હાથ પરથી આમ લઈ લેશે, બંધ કરી દેશે ઘડવાનું અને વાત કરશે. પછી એ વાત પૂરી થાય એટલે પાછા રોટલો ઘડે ને પોતાની સુરતા. એ રોટલો ઘડતા પોતાની સુરતા જો સહેજ હટી જાય ને તો એ રોટલાનું ડસકું ઉડી જાય. હા, આ ગતિ છે, સુરતાને સ્થિર કરવાની આ ગતિ છે. અને સુરતા સ્થિર હોય તો રોટલો તૂટે નહીં. હાથની પણ બહાર નીકળી જાય આટલો રોટલો, પણ એ તૂટતો નથી, સુરતા અંદર રોટલામાં પરવાઈ જાય છે. બસ સાહેબ કે છે એ જ કામ છે. એ સુરતા પરવાઈ ગઈ, બસ સાહેબનું નામ જોડી દો, વાત પૂરી થઈ ગઈ, સમરણ સાક્ષી થઈ ગયું. અને રોટલા પછી વળી શેકાય. અને સમરણના રોટલા જો આપણે ખાઈએ તો આપણને, આપણા આત્માને પણ પ્રભાવિત કરે. આ વસ્તુ છે. આ રીતના આગે ધંધા, એટલે કહેવામાં આવે કે આગે ધંધા પીછે ધંધા. ખેતરમાં ખેડૂતો ભક્તો ખેતીવાડી કરવા જાય, ખેતીવાડી કરવા જાય તો તમારે ટ્રેક્ટર પર બેઠા બેઠા સ્મરણ કરો ને. કોઈ નાગે છે ટ્રેક્ટરમાં, કંઈ બીજું આવે છે, તમારી સુરતા ટ્રેક્ટરમાં પણ પરવાઈ જાય. સ્ટેરિંગ આવે ને, સીધી લીટીમાં ટ્રેક્ટર નાખવાનું તો તમારી સુરતા આગળ પરવાઈ જાય છે. બસ તે સમયે તમારે સ્મરણ કરી લો. સુરતા તો તમારી સ્થિર થયેલી છે, સ્ટેરિંગના બે વ્હીલોની વચ્ચે સીધું આપણે વાંકવાનું હોય છે, એટલે તરત તમારે સુરતા સ્થિર થઈ જાય. અને તે વખત સતનામ સાહેબ કરતાં કરતાં ટ્રેક્ટરને પણ એ તમારે ફેરવી શકો છો. તમારું આગે ધંધા પીછે ધંધા, ધંધા ઉપર ધંધા. ધંધા મેં આ રીતના જો ધ્યાન લગાવે ઓ સાહેબ કા બંદા. આ રીતના પણ આપણે ભજન કરી શકીએ છીએ. બાકી આમ તો ભજન કરવા માટે જે માતાના ઉદરમાં કોલ કર્યો ને તારે કીધેલું કે મને જલ્દી ઝટ જન્મ આપો, હું 24 કલાક તમને ભૂલું નહીં ભરું. પરમાત્માએ તે દિવસે જ ચોખ્ખું કહી દીધું હતું કે 24 કલાક તું મને યાદ જ ના રાખે. હા, યાદ જ ના રાખે, પણ 24 કલાકમાં 24 મિનિટ મને યાદ રાખજે, તો હું 24 કલાકનું સ્મરણ માની લઈશ. આવો કોલ થયેલો છે. હવે 24 મિનિટ એટલે 24 કલાકની અંદર 23.5 કલાક તમારા કોમ ધંધાના, અડધો કલાકનું ભજન કરીને તમારે કામ ધંધે લાગી જાઓ. આ કરાર કરેલો ને તે તમારે પૂરો થઈ જાય. આપણે સવારમાં રોજ વહેલા ઉઠીને ધોઈ પવિત્ર બની અને દીવો અગરબત્તી સદગુરુ સાહેબ ધણીનો કરીએ અને અડધો કલાક આ સ્મરણ કરી લઈએ. પછી ચા કોફી નાસ્તો જે કરતા હોય એ કરીએ. કેટલાને અમે પૂછીએ ચા, હું ચા બા નહીં પીતો સાહેબ, તારે ખાલી પીવાનું એકલું રાખું છું. હું બકડું ના પાડ્યું, કૂતરું પાડ્યું ના, બલાડું પાડ્યું, હરકું જ છે ને.
આવા પણ કેટલા. એક જણો કંઠી બંધાયો, જો ભાઈ દારૂ તાળી માંસમાં આ પ્રત્યક્ષ વાત છે, દારૂ તાળી માંસ માટે બધું છોડી દેવાનું. સાહેબ હું દારૂ તો પીતો જ નહીં, કશું નહીં કરતો, તારે ગારું શું ખરો લે તા હું ફરક પડ્યો તારે બધું છોડવાનું તારે, તેવું તે મૂળ તો પકડી રાખે છે. એમ આવી બધી આપણી અજ્ઞાન દશાઓના કારણે આપણું જીવન કુસંગની અંદર ફેરવાઈ જાય છે ભાઈ, કુસંગની અંદર. માટે જે રામદાસ સાહેબ ચોખ્ખું કહે છે, આવ્યા હતા લાભ લેવાને જાસો મૂર્ખોય. તમે મનુષ્ય અવતારમાં ભજન કીર્તન કરી અને ભવપાર ઉતરી જવાનો લાભ લેવા આવ્યા છો, અને એમાં તમે મૂળ ના ખોઈ નાખો, તમારો અવતાર ઓધરી જવાની જગ્યા બગડી ન જાય, એના માટે સંતો આપણને ચેતાવે છે. આવ્યા હતા લાભ લેવાને જાસો મૂર્ખોય, ચેતન થઈને તમે ચોરે લૂંટાશો બી અંગારે બોરી. અવળી કુસંગત ખાનપાનની અંદર. અને હવે તો આ છોકરો રોટલા ઘેર ખાય છે કે છોકરો ઘેર રોટલી ખાવા આવે છે? હે હોંજ પડે કે ભેલપુરી ને પાણીપુરી, ઠેઠ ભૂરિયા કવા સુધી પાણીપુરી આવે નહીં? હે પાણીપુરી છોકરો પાણીપુરી ના ખાય, તમે પેલી પોટલી પાણી પીવા જાવ તાર એ ભાઈ પાણીપુરી ખાય. કમ ફરક શું પડે છે ભાઈ? છોકરો શીખે જ ને એવું. હે છોકરો વડીલોના વાંકે જ શીખતો હોય છે ભાઈ. એક છોકરો આવ્યો ને સ્કૂલેથી, આવ્યું, કમલા આવ્યો, રિસેસ પડી, બાપા ભૂખ લાગી, સારું પછી ખાજે, લે આ બીડી હરગાઈ લાય. છોકરાને બીડી હરગાવા ચૂલે મોકલ્યો, ચોંપી આલી, પછી આવતા બાપા આ તો ઓલવાઈ જાય, ફરી જા, ફરી હરગાઈ લાય, ફરી હરગાઈને લાવ્યો, ફરી પાછી બાપા ઓલવાઈ જઈને આ તો ખેંચતો આવીને પેલા તારનો ખેંચતો થઈ જાય. પછી રિસેસમાં ઠૂંઠો પાસે વિના જ કરે હોય, ખેંચવાનું ચાલુ. પછી બહુ બીડીઓ ના મળે તો શું કરે? બાપાના ખિસ્સામાંથી ખેંચી લે, પછી ખેંચવાનું ચાલુ, પૈસા ખેંચી લે, બીડીઓ કાઢી લે ખિસ્સામાંથી. પછી બાપા વળે ત્યારે બાપાને ખેંચ્યા લે, ભાઈ ખેંચવાનું ચાલુ. પછી એવું આવું છે કામકાજ. આપણો છોકરો બગડતો હોય તો આપણાને લીધે જ બગડે છે, આપણા વડીલોના વાંકે જ બગડે છે. એક જણો ખેતરથી આવ્યો, પેલી બા પેલા છોકરાને લઈને ખોળામાં લઈને હું તે લઈને રડ્યા કરે, શરદી થઈ જયેલી. હજી એક ગાયકને શરદી મટતી જ નહીં, એક જણાને ખબર ને હું પિયા કરે દવાયો હોય. છોકરું હોઈ રહેલું તે રડ્યા કરે, ગમે એવો એ રડે છે, શરદી થઈ ગઈ છે, તો 2 ટીપો ચટાડી આલ ને, 2 ટીપો ચટાડીને શરદી મટી જશે. 2 ટીપોથી કદાચ તે દાડે શરદી મટી જશે, માની લીધું આપણે. પણ મોટો થયા પછી 2 સિહા વગર શરદી એની નહીં મટે, પછી એવો ના મટે. આ આપણા વડીલોના વાંકે બગડે છે. એમ મોબાઈલ હોય તો પણ સુવિધાનું સાધન છે, પણ કામ પૂરતું. પછી એને રમતમાં છોકરોને ન આપી દેવાય, એનું મગજ રમતમાં ખલાસ થઈ જાય. પેપરમાં આવી ગયું, ટીવીમાં આવી ગયું. એક છોકરું મોબાઈલમાં એટલું ઓતપ્રોત થઈ ગયેલું તો અપંગ થઈ ગયું. સૂતા પણ એને મોબાઈલ હાથમાં આપો તો જ એવું એ રહે. બુદ્ધિ વિહીન થઈ ગયું, જેને પેલું શું કહેવાય, મંદ બુદ્ધિ, એ પ્રકારનું એનું જીવન થઈ ગયું. એના હાથમાં મોબાઈલ જોવે, એનું જીવન ખલાસ થઈ ગયું, અપંગ, 8 અંગે અપંગ થઈ ગયું. એટલા બધા બાળકોને તમે ન મોબાઈલમાં આપો, કામ પૂરતી વાત બરાબર છે. એનું ભણતર હોય મોબાઈલમાં, હવે તો ભણવાનું થઈ ગયું, એ ભણતર બરાબર છે. પણ જો પેલી અબજી ને બબજી ને પબજી જો પકડાઈ જઈ, એવું આવે છે ને રમત, એવી રમત શું કે પબજી કે અબજી, એ રમતોમાં જો પડી ગયું છોકરું તો માનશો નહીં, પછી એવું એની પાસેથી તમે મોબાઈલ લઈ લો તો આપઘાત કરવાનો ઓરસંગ બની જશે. આપઘાત, મને એવું મોબાઈલ આપો, મને રમવા જ દો, 24 કલાક એમાં રમ્યા કરે, તારે એને હાશકારો થાય. આટલો બધો એ બાળકોનું જીવન બરબાદ થઈ જાય છે. માટે ભણવા પૂરતું બરાબર છે. પછી તો મોબાઈલ જપ્ત કર્યા તો ઓફિસોમાં મોબાઈલ જપ્ત નહીં કરી લેતા. મોબાઈલ જમા કરીને પછી અંદર આવો યાર,
આપણી બે વાતો કોઈ સાંભળી લેતો હા, પાછું એવું બધું જપ્ત થઈ જાય છે. માટે કરીને મર્યાદા, ઉઠવું બેહવું હરવું ફરવું બધી જ બાબતની મર્યાદાઓ છે ભાઈ. એ મર્યાદામાં આપણે પણ રહીએ અને મર્યાદામાં આપણા બાળકોને પણ રાખીએ. એમાં જીવન સારું છે, આપણું જીવન આબાદ રહેશે. જેમ અમારી દીકરી કહેતી હતી કે આપણા જવાન યુવા વર્ગ જે છે, ભારત દેશમાં યુવાધન આખી દુનિયા કરતાં વધારે યુવાધન હોય તો ભારત દેશમાં છે. અને ભારત દેશનું યુવાધન ખતમ થઈ જાય એટલે આ તમામ પ્રકારના વ્યસનો મૂકી દેવામાં આવે છે. પાન, પડીકી, બીડી, તમાકુ. અમે વડે વચ્ચે અજાલીમાં આરતી કરવા ગયેલા તો પેલા મેન રોડથી આવ્યા અને પછી કેનાલ ઉપરથી આમ ઉતરી અને આ બાજુ અલ્હાદપુરા અજાલી બની જવા તો કેનાલ પર 5-10 છોકરાનું સવારના પોરમાં મંડળ ઊભું રહેલું. તો આટલા વહેલા હવે શું કરવા આવ્યા હશે? એક જણા ખિસ્સામાંથી પડીકી કાઢીને તોડી. બધાના હાથમાં પડીકી હતી, બધાના હાથમાં પડીકી. હવે આ યુવાધન કઈ જઈને ઊભું રહે? ખતમ થઈ જાય. આપણું યુવાધન ખતમ થઈ જાય એના માટે આ બિલકુલ વિદેશીઓની બિલકુલ કૂટનીતિ ભરેલી આ યોજનાઓ છે. આ બધું વ્યસન વિદેશમાંથી આવે અને વિદેશમાંથી પાછું નકલી બનાવવામાં આવે. અને હવે તો હું નહીં નકલી બનતું, તેલમાં હોય નકલી, ઘીમાંય નકલી, માવો નકલી, ઘઉં હોય નકલી, ચોખા તો પ્લાસ્ટિકના. લ્યો સસ્તા ને સારા જોના એને ખવડાવો. જોના ગાડીમાં ભર્યા ચોખાને જોના એ બધા બોખા. એવું પહેલેથી બેનો ગાતી આવતી હતી નહીં? પહેલાં જોન મેં આવું ગાતા હતા ને. ગાડીમાં ભર્યા ચોખાને જોના એ બધા બોખા, ગાડીમાં ભર્યો રીંગણો ને જોના એ બધો ઠીંગણો. અને જે પછી વળવાળ થાય નહીં? આ બધું આવતું હતું. હવે આંખો દેખો હેવાલ લ્યો. હવે બધું બગડી ગયું છે. માટે ખેતીવાડીમાં ખોરાક આપણે લેવો છે અનાજ પાણીનો, તો ખેતરમાં એક એક વીંગું આપણા ઘર થાર માટે ઉગાડો. મકાઈ ખાવી છે, મકાઈ ઉગાડી લો. ચોખા ખાવા છે, ચોખા ઉગાડી લો. ઘઉં ખાવા છે, ઘઉં આપણા ખેતરમાં ઉગાડીને તમે ઘરમાં ભરી દો અને પછી બીજું વેચી દો. જો બજારનું લાયા તો નકલી આવે ને આવે ભાઈ. માટે આ નકામું પડે છે. તેલ, ઘી, ગોળ બધું જ નકલી આવે છે. માટે અસલી જ ગોળને ગાળો તે જ અસલી આવે છે હવે તો. એટલે લોકો છોડતા નહીં એને. નહીં, અસલી ગોળને ગાળી નાખો એટલે અસલી થઈ જાય એવું. માટે આ બધા જ વ્યસનો આપણા ભારત દેશના નવયુવાનો માટે ખતમ કરી નાખવા માટેના સાધનો છે. વડીલો પણ ચેતી જાય અને આપણા નવયુવક બાળકો પણ ચેતી જાય. માટે કરીને આજથી નહીં પણ 15 વર્ષ પહેલાં મહેસાણાની હોસ્પિટલમાં મેં બોર્ડ વાંચેલું કે માત્ર ને માત્ર બીડી તમાકુના સેવનથી, જો આ શું શબ્દ જો સાંભળજો, માત્ર ને માત્ર બીડી અને તમાકુના સેવનથી ભારતમાં દરરોજ, આ હરરોજની વાત છે, ભારતમાં દરરોજ 3,83,000 મૃત્યુ થાય છે દરરોજના. આજથી 10-15 વર્ષ પહેલાં હોસ્પિટલમાં મેં બોર્ડ વાંચેલું હતું. એક ડ્રાઈવર અમારો બીમાર થઈ ગયો, દવા કરાવવા ગયા હતા, તે બોર્ડ મારેલું. તે વર્ષે 15 વર્ષ પહેલાં 3,83,000 દરરોજના મૃત્યુ થાય છે. હવે વિચાર કરી લો તે વખતના વર્ષદાડાના કેટલા મૃત્યુ થતા હશે. અત્યારે તો કેટલું બધું નવયુવકોમાં વ્યસન વધી ગયું છે ભાઈ. માટે ઘરનો ખોરાક બનાવો, સારામાં સારો બનાવો, છોકરોને ભાવતો બનાવો, પણ ઘેર ખવડાવો. બજારનું કશું નહીં ખાવાનું, બજારનું લાવવાનું જ નહીં. હું ચોકલેટ વેચું છે એ જો કે બજારની જ છે, ખબર નહીં હોની બને છે, પણ સાત્વિક દુકાનવાળાને કહેવાનું ભાઈ સાત્વિક હોય તો જ આપજે, મેં બધું મિક્સ કરેલું ના આપતો. એટલે આ બધું વિચારીને કામ કરવાનું છે. જવા દો, ચાલો એનું થોડુંક નસીબ હશે
સત્સંગમાં જતા રહો એ ઊંચું કરી આલો એને એટલે નીકળી જાય એવું. માટે કરીને આ છોકરાઓ સ્કૂલ છૂટી ગઈ લાગે છે નહીં? અને છોકરાઓને આમંત્રણ છે કે જમવાનું? હા, એટલે જ મોટા ફેરા ચાલુ થઈ ગયા છે. એટલે સદગુરુ પરમાત્માનો ભોજન પ્રસાદ પણ સમયસર ભોજન પ્રસાદ પણ કરવાનો છે. માટે આટલી બધી ચેતવણી આપણને આપણા ગુરુ સંતોએ આપી છે. માટે કામની જોડે નામ પેસર માળા બેસવાનો સમય આપણી પાસે ન હોય અને માળા લઈને બેસવાનો સમય હોય તો 24 કલાકમાં 8 કલાક તમારા કામ ધંધાના, 8 કલાક હરવા ફરવાના, સગાવાલા કુટુંબ કબીલો, 7.5 કલાક તમારે આરામ કરવાના અને અડધો જ કલાક સદગુરુ પરમાત્મા સ્મરણ ભજન કરી અને આપણા કામ ધંધે નીકળી જાઓ. 24 મિનિટનું સ્મરણ સદગુરુ પરમાત્મા 24 કલાક માન્ય રાખશે. આ બોધ, આ વચન આપણે માતાના ઉદરમાં જન્મ લેતા પહેલાં વાતો થયેલી છે. જન્મ લીધા પછી આપણે ભૂલી ગયા છે. માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભાઈ ભલો માનુષ જન્મ પાયો, સાહેબ સે તું આ કોલ કરી આવ્યો. માટે દર વર્ષે 12 વર્ષે કે 2 વર્ષે જ્યારે જ્યારે સદગુરુ પરમાત્મા આપણને શક્તિ આપે, આ વખત તો શક્તિમાં ચોમાહામાં કંઈ રહ્યું નથી, ઉગ્યું છે કશું. એક મણ ચોખા મળ્યા છે અમોને લોઢણ બાજુથી, એટલે પાક્યું તો છે જ. હવે 1 મણ આપે તો એના ઘરમાં કેટલા આવ્યા હશે નક્કી થઈ જાય. એટલે કંઈ ને કંઈક શક્તિ સદગુરુ પરમાત્મા આપણને આપે તો આવા સત્કાર્યમાં આપણે વાપરીએ છીએ. અને વાપરવાનો નિયમ એ જ છે કે પરમાત્માના નામ પર તમે 1 દાણો વાપરો તો સદગુરુ પરમાત્મા 1ના 1000 આપે છે. માટે આપણું મંદિર પણ પરિપૂર્ણ થવા આવ્યું છે. 3 સ્લેબ વાગી ગયા છે જે છેલ્લા બાકી હતા. પ્લાસ્ટરનું કામ ચાલે છે. હવે એ પ્લાસ્ટર પતી જાય એટલે તરત કલર કામ ચાલે. પથ્થર કામ બેસી જાય અને પછી અમે તારીખ જાહેર કરવાના છે. સાહેબ કહે છે 2026માં અમે ઉદ્ઘાટનની તૈયારી કરવાના. આ કયો મહિનો? 12મો. 11 તો હવે 28 તો થઈ, 2 દાડામાં 12માં જતા રહીશું. એટલે પછી સીધો તમારે 2026 આવશે. એ પછી અમે તારીખનું આયોજન કરવાના છે ઉદ્ઘાટન પર્વનું. એમાં સ્વયંસેવક મંડળ જવાનના છોકરાઓ ઊંચા વાળવાળાને નીચા વાળ કરીને આવજો. એ પાછું ના પોહાય અમોની યાર તારે પછી. હા, એ ભાલ તિલક કરવાનું સદગુરુ પરમાત્મા કબીર સાહેબનું ચંદન ચોખા એવો તૈયારી કરી અને સફેદ જબ્બા, સફેદ લહેંગા, હા એવું કરીને કંઈ સદગુરુનું સ્વરૂપ સ્વયંસેવકનું શું છે એવા ભાવથી જાહેર થશે ત્યારે અમે પત્રિકા મોકલીશું. હમણાં તો જે દર વર્ષે ભંડારા થાય છે દાદા ગુરુજી રામદાસ સાહેબ, દાદા ગુરુ લક્ષ્મણદાસ સાહેબ હરસુંડા, એનો તિથિ પર્વની બુકને પત્રિકાઓ લાયા છે, લઈ જજો. અને અવશ્ય માગસર વદ 11ના દિવસે પધારજો માંજલપુર. અને પોષ સુદ નેમ ને તારીખ 29/12 એ હરસુંડામાં છે. અને આવો દિવસનો જ મહિમા રહેશે હમણાં. અને 15/12 તો જ્યારે દાદા ગુરુ જયરામદાસ સાહેબની તિથિ છે એ પણ દિવસના જ સદગુરુના સાહેબના સત્સંગી બનીને અવશ્ય વધારશો. જાજુ ન કહેતા અંતે સદગુરુ પરમાત્મા સર્વનું સારું કરે, સર્વનું કલ્યાણ કરે, જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી સર્વને મોક્ષદાયી બનાવે એવા ગુરુ ગાદી માંજલપુર કબીર મંદિરના સર્વે ભક્તજનોને, ભાઈ બહેન બાળગોપાળને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય એ સંગાતે વિરમું છું. બોલીએ સદગુરુ સાહેબ કી.